ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું આપનો ફ્રેન્ડ્સ નિલેશ. આજે આપણે FYBSc સેમેસ્ટર 1 યુનિટ નંબર 3 લો ઓફ મોશન એન્ડ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ ચેપ્ટરની અંદર ડાયનેમિક સિસ્ટમ ઓફ પાર્ટિકલ ચેપ્ટરની અંદર આજે આપણે આપણો જે ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ એ પહેલાં આપણે આપણો પ્રીવિયસ ટૉપિક કન્વર્જેશન્સ ઓફ એનર્જી લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરેલો. આ લેક્ચરની અંદર આપણે કન્વર્જેશન્સ ઓફ લિનિયર મોમેન્ટમ એના વિશે સ્ટડી કરશું. એ પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચર વિશે ચર્ચા કરીએ. આપને લોકોને ખબર છે કે જેટલી કાઇનેટિક એનર્જી છે એટલી જ પોટેન્શિયલ એનર્જી છે. એ એક બીજાનો સરવાળો છે એ કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. મીન્સ કે જેટલી જ કાઇનેટિક એનર્જી પદાર્થની અંદર પાર્ટિકલની અંદર હોય છે તેટલી જ શું હોય છે? પોટેન્શિયલ એનર્જી. અને આ જે સ્ટેટમેન્ટ છે તેને એનર્જી કન્વર્જેશનનો સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. આટલું આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરેલું. હવે આપણે જોઈએ કન્વર્જેશન્સ ઓફ લિનિયર મોમેન્ટમ. એટલે કે આપણું રેખીય વેગમાન છે એનું સંરક્ષણ કઈ રીતના થાય એ આપણે 12th સાયન્સની અંદર પણ સ્ટડી કરી ગયા છીએ. અને અહીંયા ફરી પાછું આપણે રિપીટ કરશું. એના ઇક્વેશન છે એ આ લેક્ચરની અંદર આપણે મેળવશું. Okay, so now let's start with the conversations of linear momentum. Linear momentum વિશે આપણે ચર્ચા કરીએ આ લેક્ચરની અંદર. તો linear momentum of particle is defined as the product of mass and velocity. Momentum is vector quantity. Means કે વેગમાન છે રેખીય વેગમાન એ શું છે? તો કે એ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી, રેખીય વેગ અને દળનો ગુણાકાર છે જેને આપણે વેગમાન કહીએ છીએ. તો મિત્રો તેમનો એકમ ન્યૂટન અથવા તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા સુધી વાત આપણે ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીએ આપણે. Thus, if a particle of m is moving with velocity v, it is momentum v is given by. મીન્સ કે આપણે લોકોને ખબર છે કે કોઈ પણ પાર્ટિકલ છે એમ દળ ધરાવતો એ પાર્ટિકલ અમુક વેલોસિટીથી ગતિ કરતો હોય તો તેનું રેખીય વેગમાન છે એને આપણે દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ ઇક્વેશન વડે, જેને આપણે p વડે ડિનોટેટ કરીએ છીએ. લિનિયર મોમેન્ટમને આપણે p વડે દર્શાવીએ છીએ. અને એક સદિશ રાશિ છે. તો સદિશ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. ઇટ ઇઝ કોલ્ડ લિનિયર મોમેન્ટમ ઇક્વેશન. p ઇઝ ઇક્વલ ટુ mv. ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ આપણે. નાવ એકોર્ડિંગ ટુ ન્યૂટન્સ સેકન્ડ લો, ન્યૂટનના સેકન્ડ લો મુજબ ન્યૂટનનો સેકન્ડ લો શું કહે છે? F ઇઝ ઇક્વલ ટુ ma. એ આપણે શેના ઉપરથી મેળવ્યો હતો? તો કે p ઇઝ ઇક્વલ ટુ mv ઉપરથી. એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમનો સ્ટેટમેન્ટ આપને લોકોને ખ્યાલ હોવો જોઈએ આ એક સોલ્વ કરતાં પહેલાં. તો કે કોઈ પણ પદાર્થનો રેખીય વેગમાનનો સમય દર તેના ઉપર લાગુ પાડેલા બળ બરાબર હોય છે. આ સ્ટેટમેન્ટને આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહીએ છીએ. તો આપણે લખી શકીએ F ઇઝ ઇક્વલ ટુ dp બાય dt. આનો મતલબ એ થાય, ફરી પાછું રિપીટ કરું છું તમારી સામે, કે dp બાય dt એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર લાગુ પાડેલું બળ
એ તેમના રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. એટલે આપણે સમય દર લખવું હોય, ફેરફાર લખવું હોય તો આપણે એને ડેરિવેશન લેવું પડે. ડેરિવેશન લેવા માટે આપણે d/dt વડે એને દર્શાવવું પડે. તો f = dp/dt. એટલે એનો મતલબ આપણે ડીપમાં ફરી પાછું રિપીટ કરું સ્ટેટમેન્ટ. કોઈ પણ પાર્ટિકલ એટલે કે પદાર્થ ઉપર લાગુ પાડેલું બળ તેમના રેખીય વેગમાનના સમય દર બરાબર હોય છે. આશા રાખું તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈએ આગળ. ઇફ ધ રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન ધ પાર્ટિકલ ઇઝ 0, then પરિણામી બળ છે એ શૂન્ય હોય તો આપણું શું થાય? તો આપણે ઉપરનું જે સ્ટેટમેન્ટ છે એને આપણે લખી શકીએ dp/dt = 0. રિઝલ્ટન્ટ ફોર્સ કેવું છે? શૂન્ય. તો આપણે p = શું લખી શકીએ? કોન્સ્ટન્ટ. રેખીય વેગમાન કેવું હોય? કોન્સ્ટન્ટ હોય. From this relations we can say that the linear momentum of the particle is constant if the resultant force on the particle is 0. જ્યારે કોઈપણ પદાર્થ ઉપર પાર્ટિકલ ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ છે એ શૂન્ય હોય ત્યારે તેમનું રેખીય વેગમાન કેવું હોય છે? હંમેશા અચળ, મીન્સ કે કોન્સ્ટન્ટ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આગળ જઈએ. ધીસ ઇઝ નોન એઝ એ પ્રિન્સિપલ ઓફ કન્વર્જેશન ઓફ લિનિયર મોમેન્ટમ ઓફ ધ પાર્ટિકલ. એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે જાણીએ છીએ લિનિયર મોમેન્ટમનું કન્વર્જેશન્સ, એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ. ક્યારે થાય? કે જ્યારે તેમના ઉપર ફોર્સ છે એ 0 હોય ત્યારે. The principle of conservation of linear momentum is universal because it is true for the microparticle, electron, proton, neutron, etc., as well as the large particle like a planet, star, etc. એટલે કે વેગમાન સંરક્ષણનો નિયમ જે સાર્વત્રિક છે તે નાના પાર્ટિકલ ઉપર પણ લાગુ પાડી શકીએ છીએ અને ખૂબ જ મોટા પાર્ટિકલ ઉપર પણ લાગુ પાડી શકીએ છીએ. એટલે કે માઇક્રો લેવલ પર પણ લાગુ પાડી શકાય છે અને મેક્રો લેવલ પર પણ આપણે એને લાગુ પાડી શકીએ છીએ. Let us now consider the system of the n particle having mass m1, m2, mn and velocity v1, v2, vn. હવે આપણે એવું ધારી લઈએ કે કોઈ એક સિસ્ટમ છે કે એમાં નંબર ઓફ પાર્ટિકલ્સ છે અને તેમના દળો m1, m2, m3, m4, m5 અપ ટુ mn સુધીના છે અને તેમની વેલોસિટી v1, v2, v3, v4, v5 અપ ટુ vn સુધીની છે. તો આપણે ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો ઇફ p1, p2, pn આર ધ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ્સ, p1, p2, p3 અપ ટુ pn સુધીના જે રેખીય વેગમાન છે દરેકનું તે આપણે દર્શાવી શકીએ. Then the total momentum of the system p will be equal to sum of the momentum of individual particles. એટલે કે આ દરેકનું જે મોમેન્ટમ છે, રેખીય વેગમાન છે, એને આપણે દર્શાવવું હોય, આખા સિસ્ટમનું એક મોમેન્ટમ દર્શાવવું હોય તો આપણે શું કરવું પડે? આનો સરવાળો કરવાનો પડે, બેઝિક સરવાળો કરવો પડે. દરેક પાર્ટિકલનું આપણે રેખીય વેગમાન ગણવું પડે અને ગણી અને એને બધાને સમમાં લેવું પડે. તો આપણે લખી શકીએ p = p1 + p2 + p3 + અપ ટુ pn, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. Differentiating above equation in
WRT ટાઈમ વી હેવ ડીપી બાય ડીટી. ડી બાય ડીટી વડે ઉપરના જે ઇક્વેશન 2 છે એને આપણે ભાંગીએ ડીપી બાય ડીટી વડે આપણે ભાંગીએ તો આપણું જે ઇક્વેશન થાય dp1 બાય ડીટી પ્લસ dp2 બાય ડીટી પ્લસ dp3 બાય ડીટી પ્લસ અપ ટુ dpn બાય ડીટી. ન્યૂટનના સેકન્ડ નિયમ પ્રમાણે આપણે લખી શકીએ અને ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ Fn. અને આપણે કહીએ ઇક્વેશન નંબર 3, where F1, F2, F3 are the force acting on the particle. એટલે દરેક પાર્ટિકલ સિસ્ટમમાં જેટલા પણ પાર્ટિકલ છે એના ઉપર જે બળ લાગુ પડે છે તે દર્શાવે છે. If the resultant external force acting on the system is F, then the F1 plus F2 plus Fn is equal to F વડે આપણે લખી શકીએ. તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ. આ કયું છે? ન્યૂટનના સેકન્ડ નિયમનું સ્ટેટમેન્ટ છે. આપણે ફરી પાછા એ ગોળ ગોળ ફરીને પાછા આ સ્ટેટમેન્ટ ઉપર આવી ગયા. એને આપણે ઇક્વેશન નંબર 4 કહીએ. The actions of external force F is equal to 0. P is constant. તો P1 plus P2 plus up to Pn is equal to આપણે લખી શકીએ કોન્સ્ટન્ટ, જેને આપણે ઇક્વેશન 5 કહીએ. Thus, if the external force acting on the system is 0, the total momentum of system is constant. એટલે કે આપણે કોઈ પણ સિસ્ટમ ઉપર જે એક્સટર્નલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તે પદાર્થનું જે રેખીય વેગમાન છે એ કેવું હોય છે? કોન્સ્ટન્ટ. ધીસ ઇઝ કોલ્ડ ધ કન્વર્જેશન ઓફ લિનિયર મોમેન્ટમ ઓફ સિસ્ટમ. એટલે કે જેને આપણે રેખીય વેગમાનનું સંરક્ષણ અથવા તો સંરક્ષી બળો છે તેવું કહી શકીએ. તો આ આખું આપણું લિનિયર મોમેન્ટમ ઓફ કન્વર્જેશન્સ ઓફ ધી સિસ્ટમ. ત્યાર પછીનો ટોપિક છે સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યતા કેન્દ્ર. આપણે સારી રીતના જાણીએ છીએ કે દરેક પદાર્થ છે એ પોતાનું સેન્ટર ઓફ માસ ધરાવે છે. પછી એ પોલો હોય, લાંબો હોય, ગોળાકાર હોય, કોઈ પણ હોય પોતાનું સેન્ટર ઓફ માસ દર્શાવે છે. ઇવન દરેક પ્રાણી, જીવજંતુ, મનુષ્યો, દરેક વ્યક્તિ પોતાનું સેન્ટર ઓફ માસ ધરાવે છે. આપણું સેન્ટર ઓફ માસ એ આપણી નાભી છે. તો આપણે દરેક વિશે સેન્ટર ઓફ માસ મેળવશું. તો ચાલો જઈએ ટોપિક સાથે. તો ડિયર સ્ટુડન્ટ્સ, સેન્ટર ઓફ માસની થિયરી આપણે સ્ટડી કરીએ છીએ. એ અલગ અલગ 3 પ્રકારની જે બોડી છે એના ઉપર આપણે સેન્ટર ઓફ માસ ગણવું પડે. When the consider the motion of system consisting a number of particles, there is one point in the system in concentrated at that point, and it is motion is same as the would have been if the force act at this point. મીન્સ કે આપણે લોકો જાણીએ છીએ કે સિસ્ટમની અંદર ઘણા બધા હોય. સિસ્ટમની અંદર ઘણા બધા પાર્ટિકલ્સ હોય છે, પણ એ એક એવો પોઈન્ટ હોય કે જ્યાંથી દરેક ઉપર પોતાના ઉપર બળ લાગતું હોય. આવો જે પોઈન્ટ છે, આ પોઈન્ટ છે ત્યાંથી દરેક ઉપર ઇક્વલ ફોર્સ લાગતું હોય છે. આ જે પોઈન્ટ છે એને સેન્ટર ઓફ માસ કહીએ છીએ.
દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણી પ્લેનેટ સિસ્ટમ, તો પ્લેનેટ સિસ્ટમની અંદર સેન્ટર ઓફ માસ આપણે ધારી લઈએ સન. તો સન દ્વારા પ્લેનેટ સિસ્ટમની આજુબાજુના તમામ જે પ્લેનેટ છે, ગ્રહો છે, તેમના ઉપર એક સરખું બળ લાગે છે. પૃથ્વીનું સેન્ટર ઓફ માસ, પૃથ્વીની ગમે કે અંદરની બાજુ સમાયેલું છે, એ આપણે ગોતવું પડે અને એના અલગ અલગ ઇક્વેશન અને ફોર્મ્યુલા યુઝ કરી અને આપણે સેન્ટર ઓફ માસ શોધી શકશું. આ થિયરી ભણશું એટલે ધીસ પોઈન્ટ ઇઝ કોલ્ડ સેન્ટર ઓફ માસ ધ સિસ્ટમ. The concept of center of mass is very useful in the solving many problem in mechanics. Easy. ઉદાહરણ તરીકે કોલિઝન ઓફ પાર્ટિકલ્સ. એટલે કે સેન્ટર ઓફ માસનો જે કોન્સેપ્ટ છે તેના દ્વારા આપણે મિકેનિક્સની અંદર, તંત્રની અંદર આપણે જે કોલિઝન્સ એટલે સંઘાત થાય છે, એક્સિડન્ટ થાય છે બે પદાર્થોને, તેને સારી રીતના આપણે સમજી શકીએ. Thus the motion of the system can be described in terms of the motion of its center of mass. એટલે કે કોઈ પણ સિસ્ટમ છે એમાં ગતિ છે એ આપણે સેન્ટર ઓફ માસ દ્વારા સમજાવી શકીએ. સેન્ટર ઓફ માસ દ્વારા એ પદાર્થની ગતિ આપણે સમજાવી શકશું. લિનિયર થશે, સર્ક્યુલર થશે કે પછી કોઈ ઝિગઝેગ પાથ ઉપર થશે, એ આપણે એના સેન્ટર ઓફ માસ વડે સમજાવી શકીએ. Positions of center of mass. First of all, the find positions of center of mass of system of particles. તો પહેલાં તો આપણે શું કરવું પડે કે એનું સેન્ટર ઓફ માસ ક્યાં છે, કોઈપણ પદાર્થનું, પાર્ટિકલનું સેન્ટર ઓફ માસ ક્યાં છે એ આપણે ગોતી કાઢવું પડે. અને એને ગોતવા માટેની અલગ અલગ રીતો છે જે આપણે જોશું. Just to make the subject easy, we classified a system of particle in 3 groups. એટલે કે આપણે ઇઝીલી કોઈપણ પદાર્થ, કોઈપણ પાર્ટિકલનું સેન્ટર ઓફ માસ ક્યાં છે એ શોધી કાઢવા માટે આપણે 3 સરળ ગ્રુપ બનાવ્યા, રીતો ઊભી કરી છે. આ રીતો દ્વારા આપણે જે કાંઈ પણ પાર્ટિકલ છે એનું સેન્ટર ઓફ માસ શોધી કાઢશું. પહેલી છે સિસ્ટમ ઓફ 2 પાર્ટિકલ્સ. સેકન્ડ સિસ્ટમ ઓફ લાર્જ નંબર ઓફ પાર્ટિકલ્સ. અને થર્ડ છે રિજિડ બોડી. નાવ લેટ ટેક અસ ધેમ ઇન સેપરેટલી. આપણે દરેકને અલગ અલગ રીતના જોઈએ. તો પહેલી જે મેથડ છે સેન્ટર ઓફ માસ મેળવવા માટેની, સેન્ટર ઓફ માસ ઓફ 2 પાર્ટિકલ્સ, 2 પાર્ટિકલો વચ્ચેનું સેન્ટર ઓફ માસ આપણે મેળવવું છે. તો કેવી રીતના મેળવશું? તો આપણે આ થિયરીની અંદર આપણે જોઈએ, આવૃત્તિ આપણે સમજી લઈએ. ધારો કે એક m દર ધરાવતો પદાર્થ છે, બીજો પદાર્થ છે m2 દર ધરાવતો છે, અને એ બે વચ્ચેનું કાંઈક સેન્ટર એટલે કે એકબીજા ઉપર જે બળ લગાડે છે એનું જે સેન્ટર છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો તે બે પદાર્થો m1 અને m2 પદાર્થ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ d જેટલું છે. અને m1 થી જે સેન્ટર માસ છે એ r1 છે, અને m2 થી સેન્ટર માસ છે એ r2 છે. તો આપણે આ સિમ્પલ ફિગર ડ્રો કરવાની થાય, આ પ્રશ્નની અંદર પૂછાય તો, બરાબર. યુનિવર્સિટીની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો એમાં આપણે કન્સિડર કરીએ. કન્સિડર ધ સિસ્ટમ ઓફ 2 પાર્ટિકલ ઓફ માસ m1 m2 which is separated by the distance of d.
એટલે કે M1 M2 ને ડિસ્ટન્સે રાખેલા છે. તો સેન્ટર ઓફ માસ લાઇઝ બિટવીન ધ ટુ પાર્ટિકલ્સ ઇઝ શાઉન ઇન ફિગર 1. ફિગર 1ની અંદર આપણે સારી રીતના જોઈ શકીએ છીએ કે બે પાર્ટિકલ છે, તેમની વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે અને સેન્ટર ઓફ માસથી M1નું ડિસ્ટન્સ R1 છે અને સેન્ટર ઓફ માસથી M2નું ડિસ્ટન્સ R2 જેટલું છે. તો ફિગર 1 પરથી આપણે લખી શકીએ D ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ઇક્વેશન 1 આપણું આ રીતના લખી શકાય. ટોટલ ડિસ્ટન્સ બરાબર આપણે શું લખીએ? R1નું ડિસ્ટન્સ પ્લસ R2નું ડિસ્ટન્સ. બધાને ખ્યાલ આવી ગયો હશે. The distance of center of mass from the particle R is inversely proportional to the mass of the particle M. એટલે કે દળ સેન્ટર ઓફ માસ અને જે પદાર્થનું દળ છે એ બે વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો છે. એટલે કે R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/m. એટલે કે આપણે જાણીએ છીએ કે જેમ દળ મોટું એમ સેન્ટર ઓફ માસ નજીક, અને જેમ દળ ઓછું એમ સેન્ટર ઓફ માસ દૂર. આ આપણે આના ઉપરથી ખ્યાલ આવે. આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે M1 દળનો પદાર્થ છે એ M2 દળના પદાર્થ કરતાં કેવો છે? ભારે. કારણ કે આ જે ઇક્વેશન્સ તમે જુઓ છો, આ ઇક્વેશન્સ ઉપરથી આપણે એટલી ખબર પડે કે M1 છે એ M2 કરતાં કેવો છે? વજનમાં ભારે. તો R1/R2 બરાબર M2/M1. બંને વચ્ચેનો સંબંધ કેવો છે? ઇન્વર્સ. તો M1R1 બરાબર M2R2. તો R2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? M1R1/M2, જેને આપણે ઇક્વેશન નંબર 2 કહીએ. આ ઇક્વેશન 2ની કિંમત છે એ ઇક્વેશન 1માં મૂકીએ તો ઇક્વેશન 2ની કિંમત છે ઇક્વેશન 1માં મૂકી દઈએ R2ની કિંમત. તો શું થશે? D માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ M1R1/M2. R1 ને પેલી બાજુ લઈ જઈએ તો D બરાબર શું થશે? R1 પ્લસ M1R1/M2. અહીંયા આપણે R1 ને કોમન કાઢીએ તો D બરાબર R1 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ M1/M2 બ્રેકેટ ઓવર. D બરાબર આપણે આનો લક્ષા લઈએ બ્રેકેટ્સનો તો શું થશે? R1 બ્રેકેટની અંદર M2 પ્લસ M1/M2. M2 ને આપણે બરાબરની પેલી સાઈડ લેતા જઈએ તો શું થશે? DM2 બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ R1. તો R1 બરાબર શું થશે? DM2 અપોન M1 પ્લસ M2. DM1 M1 પ્લસ M2 ઇન્ટુ D. અહીંયા આપણે D લખેલો છે, બરાબર છે. અહીંયા આપણે એને 12 લખ્યો છે. સિમિલરલી R2 માટે વેલ્યુ પણ કેવી થશે? M1/M1 પ્લસ M2 ઇન્ટુ D. સ્પેશિયલ કેસની અંદર આપણે જોઈએ, જો M1 બરાબર M2 હોય અને R1 બરાબર R2 હોય તો કેટલું ડિસ્ટન્સ રહેશે? સેન્ટર ઓફ માસ ક્યાં હશે? સેન્ટરમાં. એટલે કે R1 અને R2 કેવા હશે? સરખા. બેયના વજન સરખા હોય તો કેસમાં. The center of mass is midway between the two particle of equal mass. જો બેયના માસ સરખા હોય તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે? બરોબર મિડલમાં.
જો M1 કરતાં M2 મોટો હોય તો R1 છે એ R2 કરતાં કેવો હશે? મોટો હશે. અને M1 છે એ M2 કરતાં મોટો હોય તો R1 છે એ R2 કરતાં કેવો હશે? નાનો. This center of mass is near to the particle having lesser mass. જે પાર્ટિકલનું માસ ઓછું હોય તે બાજુ હશે. બીજું છે આપણી પાસે, આ આપણે હતું બે પાર્ટિકલ વચ્ચેનું. બે પાર્ટિકલ વચ્ચેની થિયરી હતી. હવે પછીની જે થિયરી છે એ છે સેન્ટર ઓફ માસ ઓફ સિસ્ટમ ઓફ લાર્જ નંબર ઓફ પાર્ટિકલ. ખૂબ જ મોટા પાર્ટિકલ છે તેમના માટે સેન્ટર ઓફ માસ. Let us assume that system consists in the n particle having mass m1, m2, m3 up to mn, whose position vector are vector r1, vector r2 up to vector rn respectively. એટલે કે આપણે ધારી લઈએ કે n પાર્ટિકલ છે જેમના માસ m1 થી mn સુધી છે અને એના વેક્ટર છે r1 થી rn સુધી છે. The positions vector of center of mass RCM is given by, આપણે શું આપી શકીએ? RCM is equal to m1 r1 vector plus m2 r2 vector up to mn rn vector divided by m1 plus m2 plus up to mn. આપણે એને સમેશનના ફોર્મમાં લખીએ. સમેશન mi ri I is equal to 1 up to n ના છેદમાં સમેશન m I is equal to 1 up to n. તો ફિગર 2 ની અંદર આપણે જોઈ શકીએ છીએ n પાર્ટિકલ છે કે જે આજુબાજુમાં છે, એમનું સેન્ટર ઓફ માસ આપણે શોધવું છે. તો RCM is equal to summation of mi ri up to n ના છેદમાં m. ઇક્વેશન નંબર 1 કહીએ. જો XCM, YCM અને ZCM આ આપણી કોઓર્ડિનેટ સિસ્ટમ છે. કોઓર્ડિનેટ સિસ્ટમ છે. x, y અને z અક્ષ લઈએ તો આમાં સેન્ટર ઓફ માસ મેળવવા માટે x દિશામાં સેન્ટર ઓફ માસ મેળવવું હોય તો m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 પ્લસ mn xn ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ mn. તો મિત્રો આનું આપણે સમેશન ફોર્મની અંદર લખવું હોય તો SCM ઇઝ ઇક્વલ ટુ સમેશન mi xi અપોન m I is equal to 1 up to n. સિમિલરલી આપણે YCM માટે લખી શકીએ, ZCM માટે લખી શકીએ. ત્રણેય દિશામાં ઇક્વેશન કેવું આવશે? સરખું. તો આપણે એના કોઓર્ડિનેટ્સ લખવો હોય તો x y z, x2 y2 z2, xn yn zn are the coordinate of mass m1 m2 mn respectively. મીન્સ કે આપણે કોઈ પણ આને શું દર્શાવી શકીએ? લાર્જ નંબર ઓફ સિસ્ટમ હોય ત્યારે આપણે એને કોઓર્ડિનેટ x દિશાથી આટલું દૂર, y દિશાથી આટલું દૂર અને z દિશાથી આટલું દૂર એનું સેન્ટર ઓફ માસ છે એ રીતના આપણે દર્શાવી
શકીએ. તો આશા રાખું છું તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે લાસ્ટ 3rd નંબરની જે આપણી સેન્ટર ઓફ માસ ઇન રિજિડ બોડી, કોઈ પણ પોલો બોડી છે, રિજિડ મીન્સ પોલો, નળાકાર હોય, ચોરસ હોય, માની લો કે બોક્સ છે, લંબચોરસ બોક્સ છે, પાઇપ છે, ડ્રમ છે, પીપ છે, આવું બોડી હોય તો એના માટે સેન્ટર ઓફ માસ મેળવવા માટેની પદ્ધતિ. ઇન કેસ ઓફ રિજિડ બોડી એટલે કે પોલી બોડી, we have large number of particles are very close to each other. The medium become continuous એટલે કે homogeneous, એક સમાન. homogeneous means એક સમાન. અને therefore the summations can be replaced by aggregations. આપણે એનું સંકલન કરી અને SCM અને YCMનું છે એને આપણે સંકલન કરી અને લખી શકીએ. SCM ઇઝ ઇક્વલ ટુ 1/m x dm. YCM માટે લખી શકીએ 1/m સંકલનની નિશાની y dm. Z માટે લખી શકીએ ZCM 1/m z dm. અને એનો વેક્ટર છે આપણે RCM બરાબર લખી શકીએ 1/m સંકલન નીચાની r dm, where r is equal to xy z, જેને આપણે ઇક્વેશન 1 કહીએ. From this is clear that center of mass depends on distribution of mass and shape of the body. એટલે કે સેન્ટર ઓફ માસ છે એ કઈ રીતના આધાર રાખશે તો કે શેપ, બોડી કયા પ્રકારનો છે, લંબચોરસ છે, ચોરસ છે, ગોળ છે, આકાર અલગ પ્રકારનો આકાર છે એના ઉપર ડિપેન્ડ કરશે. સેન્ટર ઓફ માસ ઓફ એ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર સ્ક્વેર circular plates and cylinder lies in its center. એટલે જો એક સરખો શેપ હોય, મીન્સ કે સર્ક્યુલર હોય, લંબચોરસ હોય, ગોળાકાર હોય, નળાકાર હોય, આમાં જે એનું સેન્ટર ઓફ માસ છે એ એના સેન્ટરની અંદર હશે. તો આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખશું. હવે જે વસ્તુ છે રેસ્ટ થિયરી એ છે કોલિઝન, સંઘાત, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો મિત્રો, તમને બધાને લેક્ચર લાસ્ટ સુધી જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.